નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં તમારું સ્વાગત છે. મિત્રો, જાન્યુઆરી પૌષ પુત્રદા એકાદશી ચાણો વ્રતની પૌરાણિક કથા અને તેનું મુહૂર્ત. મિત્રો, અત્યારે પૌષ મહિનો ચાલી રહ્યો છે. પૌષ મહિનાની શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ હોય છે. દર મહિનાની 2 વખતની એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. એકાદશીઓ પાવન દિવસ વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે. આ દિવસે વિદેશર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. મિત્રો, એકાદશી કરવામાં આવતા પૂજનથી અક્ષય પુણ્ય મળે છે. પતિ પત્ની આ વ્રત કરે તો તેમને સંતાનનો સુખ પણ મળી શકે છે. ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી રહેલા વિઘ્નો પણ દૂર થાય છે અને સફળતાની સાથે જ માન સન્માન પણ મળે છે. મિત્રો, પુત્રદા એકાદશીનું વ્રત અને તેની પૂજા વિધિ. મિત્રો, પુત્રદા એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન પછી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. શંખમાં પાણી લઈને પ્રતિમાનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવો. ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરો. તે પછી દીવો પ્રગટાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. સિઝનલ ફળ સાથે આંબળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચડાવો. તે પછી ગાયના દૂધથી બનેલા ખીરનો ભોગ ધરાવો. રાત્રે મૂર્તિ પાસે જ જાગરણ કરો. ભગવાનના ભજન ગાવા. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો. તે પછી જ ઉપવાસ ખોલવો. મિત્રો, પુત્રદા એકાદશીની તિથિનો પ્રારંભ 20 જાન્યુઆરી 2024 સાંજે 7:26. એકાદશી તિથિ સમાપન 21 જાન્યુઆરી 2024 સાંજે 7:26. પારણા વ્રત ખોલવાનો સમય 22 જાન્યુઆરીએ સવારે 7:14 લઈને 9:21 વાગ્યા સુધી. પારણા તિથિના દિવસે બારમ સમાપન થવાનો સમય સાંજે 7:51. એકાદશીના વ્રતથી પારણા પહેલા વ્રત કરનારને એકાદશીના વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે, વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહેશમતી નામક રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર મહેશમતી નામક રાજ્યપદ મહાજિત નામના એક રાજા શાસન કરતા હતા. આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન સુખ નહોતું, જે કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા. સંતાન ન હોવાને કારણે રાજાને નિરાશ કરાવવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓને શરણ લીધું. જે બાદ રાજાએ એકાદશીની વ્રત વિશે જણાવવામાં આવ્યું. રાજાએ વિધિસર એકાદશીના વ્રત પૂર્ણ કર્યા અને નિયમથી વ્રતના પાલના કર્યા. થોડા સમય પસાર થયા બાદ રાણીને ગર્ભધારણ થયો અને 9 મહિના બાદ એક સુંદર પુત્રનો જન્મ થયો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો. આ માટે પુત્રદા એકાદશીના દિવસે વ્રત કરવું યોગ્ય કહેવામાં આવે છે. ચંદ્રગ્રહ માટે આ રીતે પૂજા કરો. ચંદ્રગ્રહની પૂજા કરવા ઈચ્છો છો તો શિવજીના મસ્તક ઉપર વિરાજિત ચંદ્રની પૂજા કરવી જોઈએ. ચંદ્રગ્રહનો દૂધથી અભિષેક કરો. સફેદ ફૂલ ચડાવવા. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ચડાવો. સ્કંદ પુરાણમાં એકાદશીના વ્રતનો ઉલ્લેખ. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત અને તેનાથી મળતા લાભની જાણકારી આપી હતી. આ વ્રત વિષ્ણુજી માટે કરવામાં આવે છે. માન્યતા એ છે કે લોકો બધી એકાદશીઓનું વ્રત કરે છે
તેમને સ્વસ્થ લાભ સાથે જ ધર્મ લાભ પણ મળે છે. સાથે સાથે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિઓ પણ બની રહે છે અને વ્યવસાયમાં ધન લાભ પણ થાય છે. તેનાથી તમારું જીવન સુખમય પસાર થાય છે. આ માટે ઉત્તરા એકાદશીના દિવસે વ્રત કરવું યોગ્ય કહેવામાં આવે છે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.